दूध जेवी सफेद અને એકદમ પોચી સાબુદાણા બટેટાની ચકરી બનાવવા માટે એનું માપ ખૂબ જ અગત્યનું છે। ઘરમાં વડીલ વર્ગ કે નાના બાળકો હશે ને એ પણ ખાઈ શકશે। રિઝલ્ટ તમારી સામે છે મિત્રો, તમે જોઈ શકો છો કેટલી પોચી અને દૂધ જેવી સફેદ તૈયાર થઈ છે। તો આવી સફેદ અને પોચી સાબુદાણા બટેટાની ચકરી બનાવવા માટે આપણે અહીંયા સાબુદાણા લઈ લીધા છે। તો મેં અત્યારે 1.5 કિલો જેટલા સાબુદાણા લીધા છે। હવે એને આપણે 2 થી 3 પાણીથી આવી રીતે ચોળીને ધોવાના છે, એટલે એનામાંથી ધૂળ માટી અને કચરો દૂર થઈ જાય અને આ રીતે ચોખ્ખા થઈ જાય। તો અત્યારે આ પહેલું પાણી છે, આવી રીતે હજી આપણે એને 2 પાણીથી ધોઈ લેશું। 2 પાણીથી ધોઈ લીધા બાદ સાબુદાણા આપણા ચોખ્ખા થઈ ગયા છે। તો હવે સાબુદાણા ડૂબે ને એટલું આપણે પાણી નાખીશું। તો સાબુદાણા બધા ડૂબી જાય એના ઉપર આપણે પાણી નાખવાનું છે। તમે જોઈ શકો છો સાબુદાણા આપણે લીધા એનાથી ઉપર પાણી આપણે નાખ્યું છે અને હવે આને આપણે આખી રાત માટે મૂકી દઈશું, એટલે બીજે દિવસે તમને આ રીતના સાબુદાણા તૈયાર મળશે। જોઈ શકો છો બધું જ પાણી શોષાઈ ગયું છે અને આવી રીતે હાથેથી ભાંગતા સાબુદાણા એકદમ ભૂરું થઈ ગયા છે। તો હવે આ સાબુદાણા તૈયાર છે। હવે અત્યારે આપણે બીજી તૈયારી કરીએ એ પહેલાં આની અંદર મેં બાજુમાં ગરમ પાણી કરવા માટે મૂકી દીધું હતું, જેથી સાબુદાણા પલળતા થાય। તો હવે આ સમયે આની અંદર આપણે ગરમ પાણી નાખી દઈશું। તો એકદમ કડકડતું ગરમ પાણી મેં તૈયાર કર્યું છે। હુંફાળું એકદમ પરપોટા આવે ને એ રીતનું પાણી આપણે નાખવાનું છે, એથી સાબુદાણા થોડાક સોફ્ટ થશે અને સાબુદાણા ડૂબે એટલું જ આપણે પાણી નાખીશું પાછું। તો અહીં તમે જોઈ શકો છો સાબુદાણા ડૂબી રહ્યા છે। આવી રીતે પહેલાં ચમચાથી લેવલ કરી લેવાનું, જેથી પાણીની માત્રાનો આપણે ખ્યાલ પડે। તો આવી રીતે તમે જોયું કે હજી સાબુદાણા અહીંયાથી બારે દેખાઈ રહ્યા છે, તો હજી આપણે થોડુંક પાણી નાખીશું એટલે પરફેક્ટ રેશિયો તૈયાર થશે। તો આવી રીતે ચમચાથી પહેલાં લેવલ કરી લેવાનું અને જરૂરત લાગે ત્યારે આપણે પાણી નાખવાનું। હવે સાબુદાણાને મેં સાઈડમાં મૂકી દીધા છે। અહીં સાબુદાણા આપણે 1.5 કિલો લીધા હતા, તો એની સામે 1.5 કિલો જેટલા બટેટા લીધા છે। તો બટેટા કડક હોવા જોઈએ અને અત્યારે જે વેફર માટે ના આવે છે એ જ લીધા છે। બટેટાને મેં 4 વિસલ મારીને બાફી લીધા છે, એની છાલ ઉતારી લીધી છે અને બટેટા અત્યારે ઠંડા થઈ ગયા છે। તો આ રીતે ઘઉં ચાળવાની ચાળણી બધીના ઘરમાં હોય છે, તો તમે એનો ઉપયોગ કરી શકો છો। એ ન હોય તો તમે મેશરનો ઉપયોગ કરી શકો છો અને એ પણ ન હોય તો તમે ખમણીનો ઉપયોગ કરી શકો છો। ટૂંકમાં અહીં બટેટામાં કોઈ પણ ગાંઠ ન રહેવી જોઈએ અથવા તો મોટો પીસ ન રહેવો જોઈએ, જેથી ચકરી પાડતી વખતે આપણે એ પીસ વચમાં આડો આવે। તો આવી રીતે મેશ કરીને લઈ લેશો ને તો એકદમ માવો તૈયાર થશે અને ક્યાંય પણ એના પીસ રહેતા નથી। ટૂંકમાં અહીં બટેટાનો માવો આપણે એવો તૈયાર કરવાનો છે કે એક પણ એના પીસ ન રહે, જેથી ચકરી પાડતી વખતે જો એ પીસ આડો આવશે તો આપણે ચકરી બનાવવામાં વાર લાગે છે। તો અહીં આ રીતે ખમણીની મદદથી પણ તમે બટેટાને મેશ કરી શકો છો, ફક્ત એનામાં પીસ ન રહેવા જોઈએ। તો આ રીતે આપણે બધા જ બટેટાનો માવો તૈયાર કરી લીધો છે। અહીં માવો આપણો તૈયાર થઈ ગયો છે। તો એકદમ પોચી અને દૂધ જેવી સફેદ ચકરી બનાવવા માટે સાબુદાણા અને બટેટાનું પ્રમાણ સરખું લેવાનું છે। જો 1-1 કિલો બનાવો તો બંને 1-1 કિલો લેવાના। હવે માવો તૈયાર થઈ ગયો છે, ત્યારબાદ હું આની અંદર આ રીતના જે એકદમ તીખા મરચાં આવે છે એનો ઉપયોગ કરું છું, કારણ કે જ્યારે આપણે એને સુકાવીશું તો એની તીખાશ ઓછી થઈ જતી હોય છે। તો અહીં મેં 125 ગ્રામ જેટલા મરચાં લીધા છે। અહીં તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો। હવે પાણી નાખીને મેં એને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે ત્યારબાદ આની અંદર હું અત્યારે 100 ગ્રામ જેટલું આદું નાખીશ। આદુને ધોઈ એની છાલ ઉતારી લેવાની છે અને આવી રીતે નાના પીસ કરીને નાખશું તો એને વાટતી વખતે એની પેસ્ટ સ્મૂથ તૈયાર થાય છે। જો એકદમ મોટા ટુકડા નાખીશું તો પીસીસ રહી જાય છે। તો અહીં આપણે 100 ગ્રામ જેટલું આદું લીધું છે। આદુ મરચાંની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે, તો અચૂકથી નાખજો। જો તીખું ઓછું ખાતા હો તો તમે મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીં આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આ પેસ્ટને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે તમે જોયું કે આપણે ગરમ પાણી નાખ્યું હતું, તો ગરમ પાણીથી સાબુદાણા થોડાક પલળે છે પણ એ ટ્રાન્સપેરન્ટ નથી થતા, એ કાચા જ રહે છે। એને પકાવવા જરૂરી હોય છે, કારણ કે સાબુદાણાની ક્વોન્ટિટી વધારે હોતા એના અંદર પાણી નાખીએ તો પાણી પણ આપણું ઠંડુ થઈ જતું હોય છે। હવે આને ફ્લેવર વધારવા માટે મેં 2 ટેબલ સ્પૂન જેટલું કાચું જીરું નાખ્યું છે અને 2 લીંબુનો રસ નાખ્યો છે। એનાથી ચકરી છે ખૂબ જ સફેદ તૈયાર થાય છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે।
ત્યારબાદ આની અંદર હું સિંધવ મીઠું નાખી રહી છું. જો તમે વ્રતમાં ખાવા માટે બનાવતા હો અને રેગ્યુલર મીઠું ન વાપરતા હો તો આખી રેસિપીમાં તમારે સિંધવ મીઠું જ વાપરવાનું. તો મેં અત્યારે 2 ટેબલ સ્પૂન જેટલું સિંધવ મીઠું નાખ્યું છે. અમે વ્રતમાં મીઠું ખાઈએ છીએ એટલે આની સાથે હું જે રેગ્યુલર મીઠું આવે છે એનો ઉપયોગ કરી રહી છું. આ પિંક સોલ્ટ છે જે માર્કેટમાં આરામથી મળી જાય છે. હિમાલયન પિંક સોલ્ટ આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો 1 ટેબલ સ્પૂન જેટલું મેં નાખ્યું છે. પાછળથી જરૂરત લાગશે તો આપણે પાછળથી એડ કરીશું. એકસાથે વધારે મીઠું નહીં નાખી દઈએ. હવે બધી વસ્તુને સાથે મિક્સ કરી લેશું. અહીં તમે જોઈ શકો છો કે ગરમ પાણી નાખ્યું હતું છતાંય પણ અત્યારે આ મિશ્રણ છે કાચું છે એટલે આને પકવવું જરૂરી જ છે. જો પકવવામાં ના આવે તો તમારી ચકરી પરફેક્ટ પડતી નથી. તો સારી રીતે એકવાર મિક્સ કરી લેશું જેથી બધા મસાલા એકબીજામાં ચડી જાય. ત્યારબાદ આની અંદર બટેટા નાખીશું કારણ કે અત્યારે આ મિશ્રણ છે લિક્વિડી છે. જ્યારે આપણે બટેટા નાખીશું તો બટેટા બધું પાણી શોષી લે છે અને આ મિશ્રણ થોડુંક ઘટ થાય છે. તો હવે બધું મિક્સ કરી લીધા બાદ આપણે આની અંદર બટેટા નાખીશું. બટેટા નાખીશું એટલે જે લિક્વિડી મિશ્રણ દેખાય છે એ થોડુંક ઘટ થઈ જશે. જે બટેટા છે એ પાણી શોષી લેશે. હવે બટેટા જ્યારે ઠંડા થઈ જાય છે ને તો ત્યારે એને મિક્સ કરવા થોડાક અઘરા લાગે છે. તો ચમચાની મદદથી મિક્સ કરશું તો આવી રીતે ગાંઠાઓ દેખાશે. હવે આની અંદર આપણે લીલા મરચાં નાખ્યા છે તો જો બળતરા ન થાય એ માટે કરીને પહેલાં જ હાથ ઉપર તેલ કે ઘી લગાડી લેવાનું અથવા તો ગ્લવ્સ પહેરી લેવાના અને ત્યારબાદ આવી રીતે હાથોની મદદથી એકદમ મેશ કરીને મિક્સ કરવું જેથી જે બટેટા ઠંડા થઈ ગયા હોય ને એના એક પણ ગાંઠાઓ ન રહે, જેથી ચકરી પાડતી વખતે આપણે આસાની રહે. તો મેં પહેલાં જ ખારું તેલ લગાડી લીધું હતું. તમે કોઈ પણ તેલ લગાડી શકો છો અથવા તો ગ્લવ્સ પહેરી શકો છો. ચમચાથી બધું મિશ્રણ એકસાથે મિક્સ થતું નથી. તો આવી રીતે મેશ કરીને આપણે મિશ્રણને મિક્સ કરવાનું છે જેથી એક પણ લમ્સ ન રહે એની સાથે. અહીં આપણું આ મિશ્રણ છે મિક્સ થઈ ગયું છે. પાછળથી ક્યાંય પણ ગાંઠાઓ જણાશે તો આપણે એને ભાંગી નાખીશું. બટેટા નાખ્યા બાદ આ સમયે આપણે મીઠું ચેક કરી લેવાનું. તો મને અત્યારે મીઠું ઓછું લાગી રહ્યું હતું એટલે 1 ચમચી જેટલું મેં અત્યારે મીઠું નાખ્યું છે. અત્યારે મેં પિંક સોલ્ટનો જ ઉપયોગ કર્યો છે. તમે રેગ્યુલર મીઠું પણ વાપરી શકો છો. હવે સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને હવે આને આપણે પકાવવાનું છે એટલે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું. આખું વરસ સ્ટોર કરવા માટે અને પરફેક્ટ રિઝલ્ટ લાવવા માટે આપણે થોડાક સાબુદાણાને પકાવવા જ પડે છે. હવે સાબુદાણા પરફેક્ટ ચડ્યા છે કે નહીં કઈ રીતે ખબર પડે તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે આપણે આવી રીતે વચ્ચે ચમચો રાખીએ ને તો એ ચમચો પડી જતો હોય છે. એ ચમચો જ્યાં સુધી પડે નહીં ને ત્યાં સુધી આપણે પકવીશું. અહીં આપણે મોટા વાસણનો ઉપયોગ કર્યો છે જેનું તળિયું પાતળું હોય છે એટલે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું જેથી બટેટાનો માવો કે સાબુદાણા તળિયે ચોટે નહીં. જો ચોટી જશે તો બળવાની વાસ આવશે જે ખાતી વખતે બિલકુલ સારું નહીં લાગે. અત્યારે મને પાણી ઓછું લાગી રહ્યું હતું એટલે 1.5 ગ્લાસ જેટલું પાણી મેં બીજું એડ કર્યું છે અને આ રીતે જે કોઈ પણ ગાંઠાઓ દેખાય તો આપણે એને ભાંગી નાખીશું. અત્યારે આ મિશ્રણ ઠંડુ જ છે, ગરમ નથી એટલે હું હાથેથી કરી રહી છું. તો આવી રીતે જે પણ ગાંઠો દેખાય એને ભાંગી નાખવાના. આ મિશ્રણને પાકતા વાર નથી લાગતી. તમે જોઈ શકો છો કે 7 મિનિટ સુધી પકાવ્યા બાદ સાબુદાણા થોડાક ટ્રાન્સપેરન્ટ થવા લાગ્યા છે. પણ આ મિશ્રણ પરફેક્ટ તૈયાર થયું છે કે નહીં એ ચેક કરવા માટે ફરી પાછું આપણે આવી રીતે ચમચાને ઊભો રાખીને ચેક કરશું. તો અહીં ચમચો આપણો ઊભો રહ્યો છે પણ જોઈ શકો છો કે ધીરે ધીરે એ નીચે પડી રહ્યો છે એટલે હજી આ મિશ્રણ આપણું કાચું છે. તો હજી પણ આપણે એને પકવીશું. તો લગભગ હજી 5 થી 6 મિનિટ જેટલો સમય બીજો લાગશે. તો કન્ટિન્યુ ચલાવતા રહેશું જેથી તળિયે ચોંટી ન જાય. આ રેસિપીમાં મેં બધી ટિપ્સ એન્ડ ટ્રિક શેર કરી છે. હવે તમે જોઈ શકો છો કે 6 મિનિટ પછી મેં ફરી પાછું ચમચાને રાખ્યો છે અને ચમચો પડી નથી રહ્યો અને સાઈડમાં આવી રીતે બબલ્સ પણ તમને જોવા મળશે એટલે મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને થોડુંક ઠંડુ થવા દેશું. આપણે ગરમ આ પ્લાસ્ટિકની બેગમાં નહીં ભરીએ. તો હું લગભગ છેલ્લા 3-4 વર્ષથી આ રીતની પાઇપિંગ બેગ આવે છે એનાથી જ હું આના ચકરી બનાવી રહી છું. આ ખૂબ જ સરળતાથી થઈ જાય છે અને સંચો બગાડવાની કે એને વારે ઘડી ખોલવાની ને બંધ કરવાની જરૂરિયાત નથી પડતી અને એ તામઝામ કરવાની પણ જરૂરિયાત નથી લાગતી. તો આવી રીતે પાઇપિંગ બેગ ન હોય તો તમે દૂધની કે મીઠાની થેલીનો ઉપયોગ કરી શકો છો. મિશ્રણ થોડુંક ઠંડુ થઈ જાય ને ત્યારબાદ જ તમારે ભરવાનું છે. ગરમ પ્લાસ્ટિકની બેગમાં ના ભરીશો. હવે આવી રીતે થોડુંક ઉપરથી જગ્યા રહે ને એટલું જ મિશ્રણ આપણે ભરીશું. તો પહેલાં નીચે ગ્લાસ મૂકી દેવાનો, એની અંદર પાઇપિંગ બેગ ભરશો તો આરામથી ભરાઈ જશે અને ક્યાંયથી પણ ગંદુ પણ નહીં થાય. હવે પાઇપિંગ બેગનો છેડો તમને જેટલી જાડી કે ઝીણી પસંદ હોય ને એ પ્રમાણે તમારે અહીંયા કટ લગાવવાનું.
એટલે આ રીતનું આપણું તૈયાર થશે. હવે જેને આપણે પ્લાસ્ટિક બેગ આવી રીતે પ્લાસ્ટિક તૈયાર મળે છે બજારમાં, એના ઉપર તમે આવી રીતે ચકરી પાડી શકો છો. પણ હું યુઝ્યુઅલી ચકરી નથી પાડતી, કારણ કે છેલ્લે તો આપણે એને તળવાનો જ હોય છે. આવી રીતે ચકરી પાડવામાં વાર લાગતી હોય છે, એની જગ્યાએ હું સીધા એના લીટા જ દોરી દેતી હોઉં છું, જે ખૂબ જ સરળતાથી થઈ જાય છે. અને બાળકો પણ ઘરમાં હોય તો એ પણ કરી શકે છે, એમને પણ ખૂબ જ મજા આવશે. ચકરી પણ આરામથી થઈ જાય છે. તો આવી રીતે જાડી કે ઝીણી જેવી પસંદ હોય એવી કરી શકો છો. સુકાયા બાદ આની સાઇઝ થોડીક શ્રિંક થાય છે, એટલે ચિંતા ના કરીશો કે બહુ જાડી થઈ જશે. તમને જે રીતની પસંદ હોય ને એ રીતની પાડવાની. હવે આ રીતે ચકરી તો પડી ગઈ, પણ હું યુઝ્યુઅલી ચકરી પાડવાનું પ્રિફર નથી કરતી. હું આ રીતે સીધા લીટા જ કરું છું, જે ખૂબ જ સરળતાથી થઈ જાય છે. અને સુકાયા બાદ પણ એ સરસ સુકાઈ જાય છે અને ખાતી વખતે પણ મજા આવે છે. એટલે કોઈ પણ કડાકૂટ વગર જો આ રીતે કરશો તો ફટાફટ બની જશે. તો આ રીતે મેં અહીંયા બધા જ મિશ્રણમાંથી આવી રીતે એને ફેલાવી દીધું હતું. તો જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી આપણે એને તડકામાં જ મૂકવાની છે. ઘણાને 7-8 કલાકમાં સુકાઈ જતી હોય છે, તો ઘણાને 1 દિવસ પણ લાગતો હોય છે. એ ડિપેન્ડ્સ કરે છે કે તમારે ત્યાં કેટલો તડકો આવે છે. ઘણા લોકોના ઘરમાં તડકો આવતો નથી, તો એ પંખા નીચે પણ સૂકવી શકે છે. પણ થોડોક તડકો આપવો જરૂરી છે આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે. તો અહીંયા મેં 1 દિવસ આખું સૂકવ્યું હતું અને તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી અને સરસ મજાની આપણી આ ચકરી તૈયાર થઈ છે. અહીં તમે જોઈ શકો છો કે સુકાવી લીધા બાદ પણ આ કેટલી સોફ્ટ તૈયાર થઈ છે. જોઈ શકો છો ક્રિસ્પી અને સોફ્ટ છે, તો તળાયા બાદ કેટલી સરસ લાગતી હશે. હવે અહીંયા મેં તળવા માટે ગરમ તેલ કરી લીધું છે. તો જ્યારે પણ મોરગ તળો ને તો એકદમ એ તેલ ગરમ હોવું જોઈએ. તેલનું ટેમ્પરેચર ડાઉન હશે તો અંદરથી ચવડ લાગશે. તો આવી રીતે આકરું તેલ તપાવીને આપણે મોરગ નાખવાની છે ને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. તો જોઈ શકો છો દૂધ જેવી સફેદ અને 2 આંગળીની મદદથી તૂટી જાય તેવી આપણી મોરગ તૈયાર છે. તો ઘરમાં વડીલ વર્ગ કે નાના બાળકો હશે એ પણ ખાઈ શકશે. જો બાળકો ઓછું તીખું ખાતા હોય તો તમારે મરચાંનું પ્રમાણ અહીંયા સાચવીને નાખવાનું. તો આ રીતે મેં અહીંયા થોડીક મોરગને તળી લીધી છે. અમારે અહીંયા આને મોરગ કહેવામાં આવે છે. તમારે અહીં આને શું કહેવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવામાં આવી રહ્યો છે. તો અહીં આ રીતે મેં અહીંયા મોરગ તળી લીધી છે. હવે જો આના ઉપર તમને મરી પાવડર કે મરચાંનો પાવડર નાખવો હોય ને તો પણ એ નાખી શકો છો. સાથે થોડુંક સંચળ પાવડર નાખજો તો ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે. તો સંચળ, મરી પાવડર, ચાટ મસાલો અને મરચાં પાવડરનો ઉપયોગ કરી શકો છો. બધા મસાલાને એક વાટકીમાં ભેગું કરીને પછી સ્પ્રિંકલ કરશો તો ખાતી વખતે સરસ લાગશે. ચાટ મસાલાને આપણે વ્રતમાં ન ખાઈ શકીએ, પણ જો એમને ખાવું હોય તો તમે નાખી શકો છો. તો અહીં અલગ અલગ રીતે આપણે સર્વ કરી શકીએ છીએ. તમને જે રીત પસંદ હોય એ પ્રમાણે અહીં બનાવવી. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી મોરગ તળાઈ ગઈ છે. તો જોઈ શકો છો દૂધ જેવી સફેદ અને 2 આંગળીની મદદથી તૂટી જાય એવી આ સોફ્ટ અને ક્રિસ્પી આપણી આ મોરગ તૈયાર થઈ છે. તો જો અત્યાર સુધી આ રીતે મોરગ ન બનાવી હોય તો અચૂકથી બનાવજો. પહેલી વારમાં જ તમારી મોરગ પરફેક્ટ બનશે એ 100% ખાતરી સાથે કહું છું. બિગિનર્સ હશે એ પણ બનાવી શકશે. તો આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરિયાત છે. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.